વિસનગર તાલુકાના ગોઠવા ગામ ખાતે અનેક સમસ્યાઓ જોવા મળી। ગોઠવા પ્રાથમિક શાળાની બાજુમાં જ ગુટકા અને મસાલા તંબાકુનું ધૂમ વેચાણ જોવા મળ્યું હતું। આની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે। એક બાજુ સરકાર વ્યસન મુક્તિના મોટા પોસ્ટર મારે છે અને ગામમાં જ બેફામ ગુટકા તંબાકુના વેચાણ એ પણ સ્કૂલના ગેટ બાજુમાં જ। આજે ડોક્ટર દિવસ હોવાથી ગામમાં સેવા આપતા ડોક્ટર દીપકભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી। એમને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરની ડિગ્રી બોટાદ ખાતેથી લીધી હતી, જેમાં સત્ય કેટલું છે તે તપાસનો વિષય છે। ગામમાં અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। થોડા સમય પહેલા ગ્રામ પંચાયતની ઇલેક્શનમાં જીતેલા ગીતાબેન વિનુજી ઠાકોર અંદાજે 500 મતથી જીતીને આવેલા છે, જેમના પતિ વિનુજી ઠાકોર દ્વારા ગામના વિકાસ બાબતે નિવેદન અપાયું છે। ગોઠવા ગામ પંચાયત સંકુલમાં આવેલા પીવાના પાણીની ટાંકીમાં ગંદકી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પણ આજુબાજુમાં ગંદકી અને ઘાસચારો જોવા મળ્યો હતો। રમીલાબેન ભાવસાર, મહેસાણા। આપનું નામ જણાવજો અને તમે જે ચૂંટાઈને આવ્યા છો એ બદલ ગામનો શું કહેવા માગશો તમે? મારું નામ ઠાકોર વિનુ સદાજી, અમારા પત્ની ગીતાબેન વિનુજી, સરપંચનું નામ। અને ચૂંટાયા કેટલા મતોથી ચૂંટાઈને આવ્યા છો અને ગામનો જે વિકાસના કાર્યો છે હવે કેવી રીતે કરશો? અમે 584 મતથી જીતેલા છીએ। ગામમાં પાણી છે, રસ્તા છે, રોડ છે, ગટર છે, ગામની સફાઈ છે, દરેક કામ કરીશું અમે। અને કેટલા સમય પછી ફરીથી સરપંચ બનવાનો મોકો મળ્યો છે અને કે ગામમાં ટોટલ કેટલી વસ્તી છે? અમારા ગામમાં અમે 10,000ની વસ્તી છે। 5 વર્ષથી મોકો મળ્યો છે અમને। અગાઉ પણ સરપંચમાં ઊભા રહેલા, સરપંચમાં હારી ગયેલા, પાછો ફેરીના મોકો મળ્યો 5 વર્ષ પછી। ગામનો કેટલો વિશ્વાસ તમારા ઉપર હશે? તમને ફરીથી સરપંચ બનાવ્યા, હવે કેટલું ખરું ઉતરશો? ગામના જે વિકાસના કામોથી લઈને નાની મોટી સમસ્યાઓથી લઈને તમારા સાથે કોઈ ગામનો વ્યક્તિ આવશે તો તમે એ બાબતે કઈ રીતે એમને સહાય કરશો? સાથે રહીને કામ કરીશું ગામનું, સૌનો સાથ સૌનો વિકાસ। ઓકે, આપનું નામ જણાવજો અને આજે ડૉક્ટર દિવસ છે એ બાબતે શું કહેવા માગશો અને જનતાને શું સંદેશો આપશો? મારું નામ દીપકભાઈ છે, ભાઈ દીપક કુમારજી છે। આજ તો ડૉક્ટર દિવસ છે એટલે બધાની શુભકામનાઓથી બરાબર, પેશન્ટ બધા તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ છે। કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ કે અત્યારે જે ચોમાસું શું છે, ખોરાકમાં એ બધું રાખવું જોઈએ બરાબર। અત્યારે તો બીજી કોઈ સિઝન છે નહીં, ફ્લેટ સિઝન છે। વરસાદીમાં જે પાણી ભરાતા હોય ઘરોમાં, તો એના વિશે શું કહેશો તમે? પાણી અત્યારે તો ચોખ્ખાઈ રાખવી પડે ને, ખાડામાં પેલા મચ્છર ના થાય એ પ્રમાણે તમે દવાનો છંટકાવ કરવો પડે બરાબર। ગામમાં તો સરપંચ હોય તો પછી ખાડા બાડા પુરાવા પડે, એ બધું સાવચેતી રાખવી પડે ને। આરોગ્યને લગતા ગામમાં કેવા પ્રશ્નો છે? અત્યારે હાલ તો કોઈ નથી એવા બીજું। અને તમે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો ડૉક્ટર તરીકે? 30 વર્ષ।